કલિયુગની અંદર કીર્તનની પ્રધાનતા બતાવી છે. શું કામ? તો કે સતયુગની અંદર જે માણસ છે સત્વગુણી છે એટલે ત્યારે ધ્યાન બતાવ્યું. ત્રેતાયુગ આવ્યો એટલે સત્વગુણ થોડો ઘટ્યો અને રજોગુણ આવ્યો. એટલે રજોગુણ આવ્યો એટલે ધ્યાનને બદલે ત્રેતાયુગમાં યજ્ઞ આવ્યા. ત્રેતા પૂરો થયો અને દ્વાપર આવ્યો એટલે દ્વાપરની અંદર રજોગુણ હતો અને તમોગુણ આવ્યો એટલે યજ્ઞને બદલે પૂજા પાઠ. કારણ કે રજોગુણ તમોગુણ બંને હોય તો એ યજ્ઞ થાય એટલી વાર પણ એ મન સ્થિર ન રાખી શકે. અને જ્યારે દ્વાપરયુગ પૂરો થયો અને કલિયુગ આવ્યો ત્યારે કેવલ ને કેવલ તમોગુણ જ રહ્યો. તો હવે કેવલ ભગવાનનું નામ સંકીર્તન, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સતયુગમાં જે પુણ્ય ધ્યાનથી મળતું, ત્રેતાયુગમાં જે પુણ્ય યજ્ઞથી મળતું, દ્વાપર યુગમાં જે પુણ્ય પૂજા પાઠથી મળતું, એ કલિયુગની અંદર કેવલ ને કેવલ હરિનામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે.